આજે હું આપ સૌને ગુજરાતનો વિકાસ કેવો પહોંચી રહ્યો છે એ તમને આ વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. નરેન્દ્રભાઈના 50 વર્ષ રાજકીય જીવનમાં જે 24 વર્ષ છે એમની સફળ હતી એ સફળ આ વિડીયો દ્વારા આપણે જોવા મળશે. આ એક બાજુ નર્મદા સાબરમતી નદી ઉપર આ મેટ્રો ટ્રેનનું સુંદર આયોજન, એક બાજુ આ પીડી પરનો પુલ, આ બાજુ રાયસણ, ઉબા એ બધા ગામડાઓ, અને આ જે સુંદર સપન જોઈ રહ્યા છીએ જેમ અમદાવાદના રિવરફ્રન્ટ જેવું જ અહીંયા એક આ રિવરફ્રન્ટ બની જવાની તૈયારી ચાલુ છે. આપણા ગુજરાતીઓ માટે આનંદની વાત કહેવાય કે આ ગિફ્ટ સિટીનું આ મોદી સાહેબનું સપનું ધીરે 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 સાકાર થતું લાગે છે. આજે આ તમે બિલ્ડિંગો જુઓ, એક એક બિલ્ડિંગો ધીરે ધીરે ઊંચી થઈ રહી છે. મોટી મોટી કંપનીઓ અહીંયા આવી રહી છે. રોજગારી, રહેવાનું રહેઠાણ, રોડની સુવ્યવસ્થા અને ગાંધીનગરને અમદાવાદને જોડતો આ રિવરફ્રન્ટ એક સમયે વિશ્વ લેવલે ખ્યાતનામ હશે જ એ ચોક્કસ છે. તો આ 24 વર્ષના વિકાસમાં આપણે સૌએ મોદી સાહેબને જરૂર નતમસ્તક વંદન કરવા પડે. આ ગિફ્ટ સિટીનો અલગ નજારો જોઈ, આ રાતના સમયે ઉતારેલા વિડીયો આપ સૌને એક અનુભૂતિ કરાવવા કે આપણે આ ગિફ્ટ સિટીમાં કેમ જોવું જોઈએ, આ ગિફ્ટ સિટીમાં શું છે એ આપણે જોઈએ. અહીંયા ગિફ્ટ સિટીમાં સૌથી પહેલાં તો વાત કરીએ, ગિફ્ટ સિટી ક્લબ છે. જે ક્લબની અંદર સ્પોર્ટ, રમતગમત, ખોરાક, જે મનગમતી વસ્તુ હોય, સ્વિમિંગ પુલ, ટેનિસ, આ ઘણા બધા મેદાનો છે. અને તે મેમ્બરશીપ અથવા ઘણી વખત મેમ્બરના સંબંધીઓ માટે પણ ઉપયોગમાં આવે છે. એની બાજુમાં એક સરસ એવી જમનાબાઈ સ્કૂલ છે. જે સ્કૂલ બાળકોનું ઘરેથી લાવે છે અને ઇંગ્લિશ મીડિયમમાં સારું જ્ઞાન અને વિશ્વકક્ષાનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે. એના સિવાય SBI બેંક, LIC, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ગિફ્ટ એક્સચેન્જનું પણ એક આખું અલગ બિલ્ડિંગ છે. આ વિસ્તારમાં એટલા બધા બિલ્ડિંગો છે કે જેના નામ જો દેવા જઈએ તો આ વિડીયો ઘણો લાંબો થઈ જાય. તો સર્વ મિત્રોને જણાવવાનું કે મોદી સાહેબે જરૂર વિકાસ કર્યો છે. અને ભલે કોઈ સામેવાળી વ્યક્તિ, અણસમજ વ્યક્તિ એવું કહેતી હોય કે વિકાસ થયો નથી, તો એ અણસમજવું અથવા અજ્ઞાની એવું ચોક્કસ સમજવું. હવેના 5 વર્ષ સુધી જો આ સતત ચાલુ રહ્યું તો એક સારો વિકાસ થવાનો જ છે. અને એ વિશ્વાસ છે મોદી સાહેબને કે હું ચોક્કસ કરીશ. જેમ એમને જેટલા એમના નિર્ણયો હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, આજે વિશ્વ લેવલે સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવી આપણે આજે ફરવા જઈએ તો એક આનંદ ગર્વ સાથે કહી શકાય કે સરદારજી નજીકના સમયમાં 31 ઓક્ટોબરે સરદારજી જન્મજયંતિ આવી રહી છે. તો શક્ય હોય તો આપ સૌ એની મુલાકાત લેજો. કારણ કે 31 જાન્યુઆરી, 31 ઓક્ટોબર દિવાળી વેકેશનમાં છે, એટલે બધા આપણા બાળકોને મુલાકાત કરાવજો. આ જગ્યા પણ તમે દિવસ કરતાં રાતે ગિફ્ટ સિટીમાં પોતાના બાળકોને મુલાકાત કરાવી અને બાળકોને એક વિઝન કંઈક નવું બતાવું એ ભાવના સાથે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણા બાળકોમાં નવો વિચાર થાય, નવો વિચાર આવે એવો સતત પ્રયત્ન કરી એમનું શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય અને પરિવારનું આરોગ્ય જળવાય. જો પરિવાર સુખી હશે તો ગામ સુખી હશે, ગામ સુખી હશે તો તાલુકો સુખી હશે, જો તાલુકો સમૃદ્ધ હશે તો જિલ્લો સુખી હશે, જો જિલ્લો સુખી હશે તો આપણો દેશ સુખી હશે. આપણે ભારત માતાને પરમ વૈભવ પહોંચાડવાનું છે. સોની કી ચિડિયા જે હતું એ સોની કી ચિડિયા ફરીથી પાછળ આપ સૌના
આપ સૌ સાથે મળીને સૌના પરિશ્રમથી આપણે આ કરવાનું છે એવી ભાવના સાથે ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, ગોલ્ડન ગુજરાત. જય જય ગરવી.